સરકારી પુસ્તકાલય જોવા મળે, સરકારી બસ જોવા મળે, સરકારી રેલવે સ્ટેશન. અમારી લાઈનમાં બધું અર્ધ સરકારી હતું જીતુભાઈ, બધું સેલ્ફ ફાઇનાન્સ, સરકારી કાંઈ હતું નહીં. એમાં અમારો જુનાગઢનો જગદીશ ડાભી જંતર વાળો જુવાન એવું ધીમું ધીમું જંતર વગાડતો, એવો પીસ વગાડતો. મેં એને માત્રામાં ગોઠવીને બાપુ એ પીસનું નામ આપ્યું અને એ પીસની મેં છઠ્ઠી કરી. છઠ્ઠી કરે ને નામ પાડે 6 દીએ, એ પીસનું નામ પાડ્યું મેં કે એ પીસનું નામ છે હવેથી સરકારી. અને ટીનિયા પીસ હાલી ગયો સરકારી. બોલ ઠોકો. ગાંડો તૂર મેળો, ગાંડો તૂર યાર. કરી લે ટપુડા ટેહડી કરી લે. હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. આહા તારે રસિયો આયા કમો છે એવું નહીં, અમારો હોસ્ટેલથી કમો આવ્યો છે. જો મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે રહેવું ગમતું નથી. એ વાહ મારી સોરઠ વાહ. જય કિનારી મહારાજ, કિનારી મહારાજ, કિનારી મહારાજ. આવી ગયા ઘેર જાવ ગમતું નથી. નથી ગમતું ગાયું ને જોયા વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે. હું કહું છું જોઈ લો વાછરડાના ખેલ. અને આ પાડા વગાડે, પાડાનો અવાજ. અમારા માલધારી વર્ણ આ વાછરડા છે પાડા કહી દો ભાઈ, વગાડો. હવે કઈક લાગ્યું બદલી વોકલ બદલાણું. હવે જોઈ લો વાછરડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે રહેવું ગમતું નથી. પુષ્પા એ ઝુકેગા નહીં. શું કરું આજ, શું કરું બાપુ, મને ખબર નથી. આ પુષ્પા છે ને બાપુ 8 દીમાં 2000 કરોડનો વ્યવસાય કર્યો આ ફિલ્મે. કેટલાય જોયું ભાઈ આમાંથી? તમે બધા પુષ્પા વાળા છો. મને એનો વાંધો નથી, પણ સાયરામ એમાં તમે જોયું હોય તો ખ્યાલ હોય કે એમાં ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડનો બોલતો હોય. દાઢીમાં હાથ નાખી, તાર જેવી દાઢી છે, અને દાઢીમાં હાથ નાખીને કે ઝૂકેગા નહીં. હવે આ વ્યક્તિગત મારું મંતવ્ય હતું. મહેશનલ બાપુ ચારણની વાણી 100 વર્ષે સાચી પડે, રંજીતા હતા. આ મારી 2.5 વર્ષે સાચી પડે દેવનાથ બાપુ. પહેલા પુષ્પામાં મેં કીધું તું એ આમ બોલતો ને ઝૂકેગા નહીં, એટલે હું કહેતો કે વ્યક્તિગત મારું મંતવ્ય છે કે ઝૂકેગા નહીં. કાં આવા સંન્યાસી કહી શકે અને કાં કોક વાંઢા કહી શકે ભાઈ.
બાકી પરિણા એટલે સીતારામ કયો ને ઝુકેગા શું ઉમરાની બહાર માતાજી. હવે પુષ્પાના એન્ડમાં એના લગ્ન થયા. ટૂંકમાં વાત કરું, વાત તો ઘણી લાંબી છે. વાતળિયું તાળિયું જણ જણ જોજવ્યું જેડા જેડા. એ એન્ડમાં એણે શ્રીવલ્લીબેન થી લગ્ન કર્યા અને પુષ્પા 2 આવ્યું. એમાં એણે એમ કીધું કે તમે મુખ્યમંત્રી ભેગો ફોટો પડાવી આવજો. એની ઘરનાએ કીધું આમ એ તો છે મુખ્યમંત્રી પાસે આવીને કે ફોટો પડાવો છે. ઓલો કે તારા જેવો બોગસ માણસ ભેગો ફોટો કોણ પડાવે? આમ છે એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફકી ગયેલું એનું. મુખ્યમંત્રીએ ફોટો પડાવવાની ના પાડી તે મુખ્યમંત્રી બદલી નાખ્યો. બોલો હાલો બ્રાન્ડ હું બ્રાન્ડ. બાપો બાપો એમ કે છે એમાં ડાયલોગ બોલે છે નેશનલ નહીં ઇન્ટરનેશનલ. પણ આ 3 દેશના તો અમારા પ્રમોટરો છે. અમેરિકાથી અમિતભાઈ પાઠક આવ્યા છે, ઓસ્ટ્રેલિયાથી ચિરાગભાઈ અને કેનેડાથી દીપેશ. ક્યાં ગયો? એ બધો દુબળો છે. તું જોજે જાળવજો આ મેળામાં ખોઈ ન જતો ભાઈ. 12 પ્રોગ્રામ કરવાના છે 1.5 કરોડના ભાઈ. બ્રાન્ડ નહીં ઇન્ટરનેશનલ બ્રાન્ડ હું યાર. અમારો રાજભા ગઢવી ગીરનો રૂખડિયો ચારણ, એને કોઈ પૂછ્યું કે દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા તને કેવો દેખાય છે? ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો એક દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના નાથની તો વાત ન થાય. વાત નો થા. મીઠુડી મીઠુડી એ મીઠડી મીઠડી, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન ને દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ભગવાન. દ્વારકા વાળા જય મુરલીધર મહારાજ. એ ચરણો પખાણે જા સાગર ગંભીર, ખળ ખળ ખળવે તાજા ગોમતી ના નીર. ચરણો પખાણે જા સાગર ગંભીર, ખળ ખળવે તાજા ગોમતી ના નીર. ને તો મારા ઠાકરનો આભેલે રાય, મારા દ્વારિકાના નાથની તો વાત ન થાય. હોય કે કોઈ પણ પ્રાંતની કોઈ પણ કલા હોય, જીવને અંતે શિવમાં મળી જવું પડે છે. મારા બાપ, આવો બે ઘડી શિવને તમારા બધાના સહયોગથી યાદ કરીએ આપણે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમારે બોલવાનું છે. ઓમ નમઃ શિવાય, ઓમ